શાહી ખીચડી છે તેનો ભોગ ભગવાન જગન્નાથજીને ધરાવવામાં આવે છે। હફીઝભાઈ, ફરી એકવાર પ્રસાદની વાત કરવાનું મન થઈ જાય, કારણ કે આ જે જગન્નાથજીની રથયાત્રા છે તેમાં વિવિધ પ્રસાદ ભગવાનને ધરાવાતા હોય છે। તે પછી ભંડારો હોય કે જેમાં કાળી રોટી ધોળી દાળ હોય, સાથે જ જે રથયાત્રા નીકળશે તેમાં જાંબુ, મગ અને કેરી એનો પ્રસાદ ભક્તોને આપવામાં આવતો હોય છે। ત્યારે પ્રસાદનું પણ ઘણું વિશેષ મહત્વ આ જે રથયાત્રામાં રહેલું છે, કારણ કે ચોમાસાનો સમય છે ત્યારે ભક્તોને પણ કોઈ તકલીફ ન પડે, કારણ કે આટલો મોટો રૂટ હોય છે, તેમાં ચાલીને જોડાતા હોય છે ભક્તો, કે તેમને પણ શક્તિ મળી રહે, તાકાત મળી રહે, એટલે કદાચ મગ, જાંબુ અને કેરી આપવામાં આવતા હશે। બિલકુલ, સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અને આયુર્વેદ દ્રષ્ટિએ પણ આ એકદમ ઉપરયુક્ત છે, કારણ કે આપણે કહીએ છીએ ને, આપણે ત્યાં કહેવાય છે કે મગ ચલાવે પગ, એટલે આજે આટલી રથયાત્રા કરવાની હોય, કિલોમીટરો ચાલવાનું હોય, તો મગનો પ્રસાદ છે, અને મગ એ સુપાચ્ય છે, હલકા પણ છે, એ સારું છે। બીજું જાંબુ છે। જાંબુ આમ સામાન્ય રીતે લોકો એમ વિચારતા હોય છે કે જાંબુ જે છે તે સિઝનલ, એટલે કે આ ઋતુ પ્રમાણેનું ફળ છે। એ વાત સાચી છે કે જાંબુ જે છે તે ચોમાસામાં જ થતા હોય અને ચોમાસામાં જ ખાવા સારી વસ્તુ છે, પણ જાંબુના ગુણ અનેક છે। એ ઘણા બધા રોગોનું નિવારણ કરે છે, એ તમને નિરોગી બનાવે છે। જાંબુમાં વિશેષ વાત કરીએ તો જાંબુનો ઉપયોગ એટલો પણ છે કે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ એ ગુણકારી છે। એના ઠળિયાનો પાવડર પણ એટલો ગુણકારી, જો કે ઠળિયો ખવાતો નથી પણ પાવડર સ્વરૂપે લેવાતો। એમ જાંબુ અને મગ છે, કાકડી પણ જોડે ખવાતી હોય છે, કાકડીનો પ્રસાદ પણ મળતો હોય છે। તો આ બધી સુપાચ્ય વસ્તુઓ છે, પણ આપણે જે વાત કરી તેની વાત કરવી છે કે જ્યારે ભગવાન મોસાળથી પાછા આવતા હોય છે અને પછી જ્યારે ભંડારો થતો હોય છે, સાધુ સંતો આખા દેશમાંથી આવતા હોય છે, વિવિધ જગ્યાએથી આવતા હોય છે, હજારોની સંખ્યામાં સાધુ સંતો આવે છે, અને આ એક ખરેખર આપણી પરંપરા જે છે તેને નમન કરવાનું મન થાય છે કે જે આપણા સાધુ સંતો જે છે કે જે ધર્મનું જે રક્ષણ કરે છે, ધર્મનો ફેલાવો કરતા હોય છે, તેઓને અહીંયા બોલાવવામાં આવે છે, તેમનું સન્માન કરવામાં આવે, ભંડારામાં તેમને જમાડાય છે, ભોજન કરાય છે, અને સાથે તેમને ભેટ સોગાદ પણ આપવામાં આવતી હોય છે। હવે જ્યારે એ જે વાત કરવામાં આવે ભંડારાની, તો એ પણ ભગવાનનું ભોજન છે, અદ્ભુત કહેવાતું હોય છે। સામાન્ય રીતે એમ કહેવાય કે શું ખાધું, તો કહેવાય કે કાળી રોટી ધોળી દાળ। આ એક છે ને સાધુ સમાજનો આ શબ્દ છે એકચ્યુઅલી। કાળી રોટી એટલે માલપુઆ અને ધોળી દાળ એટલે દૂધપાક। માલપુઆ અને દૂધપાક જે છે એ આમ પણ આપણે જાણીએ છીએ કે જ્યારે પણ આપણે જગન્નાથજી ભગવાનના મંદિરે દર્શન કરવા જઈએ તો પ્રસાદ તરીકે માલપુઆ અને ગાંઠિયા જ મળતા હોય છે, અને દરેકને એટલા પ્રિય રહેતા હોય છે કે જ્યારે દર્શન કરી અને આપણે જઈએ નીચે, તો જે ધૂણી છે તે જગ્યા પર તો મહંતશ્રી પોતે પણ બેઠા હોય છે, દિલીપદાસજી, અને તેમના પણ આપણને આશીર્વાદ મળતા હોય છે। અને આજે જ્યારે વાત નીકળી ત્યારે આપણા માટે એક ખૂબ જ ગર્વ અનુભવાય તેવી વાત બની કે આપણા મહંતશ્રી જે દિલીપદાસજી છે તેમને જગદગુરુની પદવી આપવામાં આવી છે, કારણ કે એમણે અથાગ મહેનત કરતા હોય છે। આપણે જોઈએ છીએ, જ્યારે પણ જોઈએ ત્યારે દોડતા રહેતા હોય છે, જાણે ભગવાનના શ્રી ચરણોમાં જ તેમણે પોતાને સમર્પિત કરેલા છે, અને આટલું વિશાળ આયોજન દિન પ્રતિદિન વધતું જાય છે, લોકપ્રિય થતું જાય છે, નિર્વિઘ્ને અને વ્યવસ્થિતતાથી જે આયોજન થાય છે, અને ભક્તોના હૃદયમાં ભક્તિનો ભાવ એ વધુને વધુ ઉમટતો થાય છે। એવા દિલીપદાસજીને જ્યારે જગદગુરુની પદવી આપવામાં આવી તો આપણા સૌ માટે આનંદ અને ગર્વનો વિષય છે, કારણ કે આમ પણ અમદાવાદીઓ માટે, ગુજરાત માટે પણ જગન્નાથ ભગવાનનું જે મંદિર જે છે, જગન્નાથપુરી બાદ બીજા નંબરે આપણે અમદાવાદનું જગન્નાથજીનું મંદિર આવે છે। એટલું દિવ્ય અને ભવ્ય મંદિર છે, પ્રાંગણમાં પગ જ મૂકીએ ને જાણે એમ લાગે કે હા આપણે ભગવાનના લોકોમાં જ આવી ગયા છીએ। તો એવા ભંડારો ત્યાં વિશેષ થતો હોય છે, એનું ભોજનનું મહત્ત્વ છે, આ દરેક ખીચડીનું મહત્ત્વ છે। આમ પણ કહ્યું ને કે ભગવાન છે તેમને અલગ અલગ વિશિષ્ટ ભોજનો, વ્યંજનોથી આનંદ થાય છે, અને આપણે એટલા માટે જોયું કે ભગવાનને નેત્રોત્સવ કરવો પડ્યો હતો કે ભાઈ પાટા બાંધવા પડ્યા, કે ભાઈ મોસાળામાં ગયા તો ત્યાં પણ તેમણે મિષ્ટાનનો વ્યંજનો કર્યા। અને સરસપુરમાં જ્યારે મોસાળની જે પરંપરા શરૂ થઈ હતી એ પહેલી રથયાત્રા થઈ ન હતી, એના પછીના વર્ષે ત્યાં આ મોસાળાની વ્યવસ્થા થઈ છે કે મોસાળામાં ભગવાન જાય અને ત્યાં રોકાય અને બરાબર મિષ્ટાન ખાય, એમાં પાછી કેરીની સિઝન હોય એટલે બધા કેરી ખાય ને જાંબુ ખાય, અને આમ તો પાછા ભગવાનને બાળક ગણવામાં આવે છે, એટલે બાળક ખાવામાં કોઈ એવું કંટ્રોલ કરે નહીં, એટલે એના કારણે એમ કહેવાય કે એમની આંખો આવી જાય છે। હવે ભગવાનને તો પાછું આવવાનું, દર્શન આપવા આવવાનું છે, એટલે એવું પણ છે કે આ રથયાત્રા પાછળનો એક એ પણ કથા છે કે ભગવાન 15 દિવસથી દર્શન નથી મળ્યા, ભક્તો આતુર હતા, અને ભક્તો માટે તો રોજ દર્શન કરવા જરૂર હોય છે,
એવા સમયે પણ આ એક મહત્વ છે રથયાત્રાનું કે ભાઈ ભગવાન કે ભાઈ ચલો આટલા દિવસ તમે મારા ત્યાં આવ્યા અને મેં દર્શન ના આપ્યા, તો હવે હું તમને દર્શન આપવા માટે આવું છું. આ એક ખરેખર ભારતીય પરંપરાનો સર્વોચ્ચ ઉત્સવ છે. આ લોક ઉત્સવ પણ છે, લોક પરંપરા પણ છે, ધાર્મિક પણ છે, સાથે સામાજિક છે. આપણે જોઈ શકીએ છીએ કે આ ખરેખર ધર્મની એકતાનું છે. અહીંયા કોઈ ભેદભાવ જોવા નથી મળતો. મંદિરમાં જાઓ, રથયાત્રામાં જાઓ, ઊંચ નીચ હોય, નાના મોટા હોય, વર્ણ સવર્ણ કોઈ જ ભેદ નથી. બધા સાથે મળીને ભીડમાં હૈયું દળાય એવી ભીડ હોય તો પણ ભગવાનના ભાવથી દર્શન કરી. અને હસીતભાઈ, આ દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે કે હવે ધીમે ધીમે એક એક ભગવાનને, જગન્નાથજીને સૌથી પહેલા રથમાં આરૂઢ કરવામાં આવશે, તેમને રથમાં બિરાજમાન કરવામાં આવશે અને ત્યાં પછી તેમના સાજ શણગાર કરવામાં આવશે. અને સાજ શણગાર પણ એટલા માટે કરવામાં આવે છે કારણ કે ઠાઠ માઠથી આજે તો નીકળવાના છીએ. જેમ નગરદેવી ભદ્રકાળી છે તેમ નગર દેવતા છે જગન્નાથજી અને પોતાના ભક્તોને મળવા જઈ રહ્યા છે. એટલે આમ એકદમ રાજાશાહી ઠાઠ માઠ સાથે તેઓ નીકળતા હોય છે અને આજે તો ગાર્ડ ઓફ ઓનર પણ તેમને આપનાર છે. આ બે દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે. એક બાજુ રથના દ્રશ્યો છે જેને ખૂબ જ સુંદર મજાના સજાવવામાં આવ્યા છે, રથોનું પૂજન કરવામાં આવે છે, તે પણ એક વિશેષતા છે કારણ કે રથમાં જે બિરાજમાન થવાના છે ભગવાન જગન્નાથજીને, તે રથ પણ એમને કેમ જાય તેનું પણ પૂજન કરવામાં આવે છે અને પછી તેમાં ભગવાન જગન્નાથજીને આરૂઢ કરવામાં આવશે. હવે ધીમે ધીમે જે ત્યાં ભક્તો ઉપસ્થિત છે, દિલીપદાસજી ઉપસ્થિત છે, તેઓ ભગવાનને લઈ જઈ રહ્યા છે, રથમાં તેમને આરૂઢ કરશે ને ત્યાં પછી તેમના વિશેષ સાજ શણગાર કરવામાં આવશે. રાજાશાહી ઠાઠના જે તેમના વસ્ત્રો હોય છે તે તેમને પહેરાવવામાં આવશે, આભૂષણો પહેરાવવામાં આવશે અને પછી પહિંદ વિધિ થશે જે પણ તેમને શોભે એવી છે કારણ કે નગરના રાજા છે, નગરના દેવતા છે, તો તેઓ એમનેમ તો નહીં નીકળે કારણ કે જે નગરનો રાજા કહેવાય છે, મુખ્યમંત્રી, તેઓ પહિંદ વિધિ કરશે, સોનાની સાવરણીથી રથ સાફ કરશે, સાથે જે રસ્તા પરથી તેઓ નીકળવાના છે તે રસ્તો પણ થોડો સાફ કરશે અને પછી ભગવાન જગન્નાથજીની આ નગર યાત્રા નીકળશે. ભગવાન જગન્નાથજી પોતાના ભાઈ બહેન સાથે નગરચર્યાએ નીકળવાના છે. એટલે રથયાત્રામાં જે વિધિઓ છે તેનું પણ વિશેષ મહત્વ રહેલું છે. તે પછી જ્યેષ્ઠાભિષેકની વિધિ હોય, ગજવેશ ધારણ કર્યો હોય કે પછી મામાના ઘરે જવાનું હોય કે પછી સોનાવેશ ધારણ કર્યો હોય, કારણ કે સોનાવેશ પણ એક એવું વિશેષ વિધિ છે જે વર્ષમાં એકવાર થતી હોય છે, જેમાં ભગવાન જગન્નાથજી આખા સોનાના આભૂષણો ધારણ કરે છે અને સોનેરી કપડાં પહેરીને તેમના ભક્તોને દર્શન આપતા હોય છે. અને હાલના દ્રશ્યો છે જે ખૂબ જ અભિભૂત કરનારા છે, ભક્તિભાવના આ દ્રશ્યો છે કારણ કે જે જગન્નાથજી મંદિરનું પરિસર છે તે જય જગન્નાથના નાદ સાથે ગુંજી રહ્યું છે કારણ કે ભગવાન જગન્નાથજીને મંદિરમાંથી બહાર લાવવામાં આવી રહ્યા છે અને તેમને રથમાં આરૂઢ કરવામાં આવશે. હસીતભાઈ, આજ જે ક્ષણો છે ખૂબ જ ઉત્સાહ, આમ જે ભક્તિ ભગવાન પ્રત્યે આપણી જે દર્શાવીએ તે દર્શાવનારી ક્ષણો છે. આને એક જ શબ્દ કહીશ કે આ અદ્ભુત ક્ષણ છે કે ભગવાન સ્વયં રીતે જ્યારે રથમાં બિરાજમાન કરાતા હોય છે અને એમાં પણ જેને ભગવાનનો સ્પર્શ કરવાની જે આમ કહેવાય કે ભાગ્ય વૃદ્ધિ થાય તેવી તક મળતી હોય છે. આ જીવનનો લાભો છે અને જે પણ વ્યક્તિ છે દર્શન પણ કરી રહ્યા છે કે આ જે વિશિષ્ટ પ્રક્રિયા છે, ભગવાનને એક વિશિષ્ટ વાઘા પહેરવામાં આવે છે, સાજ સજ્જા કરવામાં આવે છે. છેલ્લા 3 દિવસથી એટલે જ્યારે અમાસના દિવસે જ્યારે જો પાછા આવે છે ત્યારથી લઈને અષાઢ સુધી એકમ અને આજનો દિવસ અષાઢી બીજમાં ભગવાનને રથમાં બિરાજમાન કરવામાં આવે છે. ભગવાનના રથનું પણ વિશેષ મહત્વ છે. 3 જે રથો જે છે, પહેલો રથ જે ભગવાન બલભદ્રનો રથ હોય છે, પણ છેલ્લો રથ જે એમાં ભગવાન જગન્નાથજી બિરાજમાન થતા હોય છે તેનું નામ નંદીઘોષ હોય છે. નંદીઘોષ નામનો આ જે રથ છે એ વિશેષ રથ છે. એમ કહેવાય છે કે જ્યારે રથયાત્રા શરૂ થઈ ત્યારે જે રથ બનાવવામાં આવ્યો હતો ત્યારે ઇન્દ્ર દ્વારા રથ આપવામાં આવ્યા હતા અને પ્રથમ રથયાત્રા જે શરૂ થઈ હતી તે એ વખતનો આ યુગોથી ચાલતી પરંપરા છે તેવું કહી શકાય. નંદીઘોષ નામનો જે આ રથ હોય છે તે વિશેષ સ્વરૂપનો હોય છે ભગવાનનો અને તેનો રંગ જે છે તે લાલ અને પીળો વિશેષ વધારે હોય છે. જ્યારે બહેન સુભદ્રા જે છે તેનો દર્પદલન નામનો કહેવાય છે, તો મકરધ્વજ નામનું એમનું જે રથ છે તે પણ વિશેષ રંગનો હોય છે, લીલો અને કાળા રંગનું મહત્વ વધારે હોય છે. અને બલભદ્રજી છે, તાલધ્વજ નામનો રથ છે તેમનો. તમે જુઓ કે એટલા સુંદર રીતે રથને શણગાર્યા છે. રથ એટલે
આ એક દિવ્ય અનુભવ છે. રથ છે એ આપણને જીવનમાં સાતત્યતા આપે છે કે તમે સતત રહેતા રહો, સતત ભગવાનની ભક્તિ કરતા રહો, જોડાતા રહો. રથયાત્રામાં આપણને જોવા મળે છે કે જ્યારે રથયાત્રા રાજમાર્ગ પર નીકળે છે ત્યારે એમ ભક્તો દોડતા હોય છે, તલપાપડ થતા હોય છે અને રાહ જોતા હોય છે ક્યારે ભગવાનના રથ આવે. અને અત્યારે થોડુંક કડક સુરક્ષા છે, પણ વર્ષો પહેલાં જેઓ રથયાત્રામાં જતા હતા મને પણ યાદ છે કે એ વખતે થોડી છૂટછાટ વધારે હતી, તો રથના સ્પર્શ કરવા માટે પણ મોકા મળતા હતા. રથને ખેંચવાના પણ મોકા મળતા હતા. અનેક ભક્તો રથને ખેંચતા હતા. ભલે ખલાસી ભાઈઓને તે નસીબ પ્રાપ્ત થયું છે, પરંતુ અનેક ભક્તો પણ રથને ખેંચવા માટે દોડી આવતા હતા. હા, સાચી વાત છે. એટલે એ પણ હવે સમય અનુસાર પરિવર્તન થયેલા છે. પણ રથની જ્યારે વાત કરી ત્યારે ખલાસી ભાઈઓ છે તેમના માટે પણ એમ કહેવાય કે એક અહોભાવ થાય છે કે તેમને કેવું સદભાગ્ય છે કે ભગવાનના રથ ખેંચવા માટે તેમને વિશેષ તક આપવામાં આવતી હોય છે. એમ કહેવાય છે કે જ્યારે સૌથી પહેલાં જ્યારે રથયાત્રા નીકળી ત્યારે રથ આ ખલાસી ભાઈઓ જ બનાવીને આપ્યા હતા. એ નાળિયેરીના વૃક્ષમાંથી રથ બનાવવામાં આવ્યા હતા. અને તે સમયથી આજે પણ ખલાસી ભાઈઓ એમ કહેવાય કે આ વર્ષે પણ 1200થી 1500 જેટલા ખલાસી ભાઈઓ આવેલા છે. અને એવું પણ જાણવા મળ્યું છે કે 18 વર્ષની વયથી શરૂ કરીને 75 વર્ષ સુધીના પણ ખલાસી ભાઈઓ આમાં જોડાયેલા છે. એટલે એમનો ભાવ જુઓ. અને અત્યાર સુધી એવું પણ સાંભળવા મળ્યું છે કે કોઈને ઈજા થઈ નથી. આટલા વર્ષોમાં ભગવાનના રથ ખેંચે આટલી ભીડમાં પણ હેમખેમ નીકળ્યા છે. અને આમ તો જોવા જઈએ તો ખરેખર કેટલું કષ્ટદાયક કામ છે. આખો દિવસ ભગવાન રથ રસ્તા ઉપર રાજમાર્ગ પર લઈને જવું, સંભાળી લઈ જવું, સાચવીને મંદ રીતે લઈ જવો. અને એ તેમ છતાં પણ કોઈના મોહમાં જ્યારે રથયાત્રા પૂરે ત્યારે પણ થાકનું ચિહ્ન નથી ઉડતાનું. એમ કહેવાય છે કે આ તો આનંદ છે. આ જ ભગવાનની કૃપા કહેવાય છે. ભગવાનની કૃપા માટે એમ કહેવાય છે ને કે મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપામ તમહં વંદે પરમાનંદમ માધવ. આ દિવ્ય સ્વરૂપો જે આ વર્ષમાં એક જ વાર જોવા મળતું હોય છે કે ભગવાન રથમાં બિરાજમાન થયા. ફૂલોના વિવિધ શણગાર છે, રંગીન આયોજન કરવામાં આવેલું છે. રસોવઈ સહ જે સ્વરૂપ છે એ આજે દિવ્ય સાર્થક થાય છે. ભક્તોની વાત કરવામાં આવે તો ભક્તોના ભાવ અલગ અલગ પ્રકારે થતા હોય છે. કેટલાક ભક્તો એવા હોય છે કે ભગવાનનું પૂજન કરીને ધન્ય થાય છે, કેટલાક અર્ચન કરીને ધન્ય થાય છે, તો કેટલાક પાઠ અને સ્તોત્ર કરતા હોય છે. આજે આપણે વાત કરી રહ્યા છીએ અને દર્શન કરી રહ્યા છીએ ભગવાનના રથમાં બિરાજમાન થવાની સમગ્ર પ્રક્રિયા. જે રથયાત્રા છે તેનો પ્રારંભ થવાનો છે ત્યારે ભગવાનની ભક્તિની એક વાત કરવાનું વિશેષ મન થાય છે. અને તે છે કે મહાકવિ થઈ ગયા જયદેવ. તેમણે ભગવાનની સ્તુતિ માટે એક રચના કરી, તેનું નામ છે ગીત ગોવિંદ. આજે પણ જગન્નાથજીના મૂળ મંદિરમાં સવારે મંગળા સમયે અને શયન સમયે ગીત ગોવિંદનો જ પાઠ થતો હોય છે. એ એટલું અદ્ભુત વસ્તુ કહેવાય છે કે દેહ સ્તોત્ર એટલું દિવ્ય છે ભગવાનની ભક્તિનું. જે વ્યક્તિ સાંભળે ને અને જો એનો અનુવાદ સાંભળે તો મનમાં એટલા ભાવ વિભોર થઈ જાય તો કદાચ આંખમાંથી અશ્રુ સરી પડે. એટલું દિવ્ય અને સુંદર સ્વરૂપનું વર્ણન થયેલું છે ભગવાન જગન્નાથજીનું. એવું કહેવાય છે કે જો તમે ગીત ગોવિંદનો પાઠ કરો, સ્તોત્ર કરો તો એક ક્ષણ માટે પણ ભગવાન હાજર થતા હોય છે. અને એવું અનેક જગ્યાએ ઉલ્લેખ છે. જેમ કે વૈષ્ણવ ધર્મનો પરમ ગ્રંથ ભક્તમાળ છે, તેમાં નાભાજીએ લખ્યું છે કે એક ક્ષણ રાધારમણ ઉપસ્થિત થાય છે. એવું આ ગીત ગોવિંદ છે. અને ભગવાનના મંદિરમાં જ્યારે સ્વયં જ્યારે જયદેવજી આવતા ત્યારે ભગવાન પોતે પણ ખુશ થતા અને ભગવાને પોતે આજ્ઞા કરી હતી કે આ મને દરરોજ સંભળાવવું. એટલે આ ભગવાનની ભક્તિ છે તે ભગવાન કયા સ્વરૂપે સ્વીકારે છે ને તે સમજવાનો મર્મ બહુ ગૂઢ હોય છે. પણ એમ કહેવાય કે જે આપણા હૃદયમાં ભગવાન પ્રત્યે આનંદની લહેરો ઉઠતી હોય છે. આજે કોઈ પણ ભક્ત એવો નહીં હોય કે જે દર્શન કરે તો એની આંખોમાં ભાવ ના આવે. કેટલાક જોવા મળતું હોય છે કે ભક્તિ એટલી રહેતી હોય છે કે આંખોમાંથી અશ્રુ સરતા હોય છે. રથોની પ્રક્રિયામાં પણ જો વાત કરવામાં આવે તો રથ બનાવવાની પ્રક્રિયા પણ વિશેષ હોય છે કે રથ બનાવવાની પ્રક્રિયા દર અમુક વર્ષે નવા વર્ષના પણ દર વર્ષે એટલું ખરું કે રથને રંગરોગાન થતું હોય છે. અને એ પણ નયનરમ્ય રંગો હોય છે. આમ પણ સમગ્ર દુનિયા એ રંગોની જ દુનિયા છે. અને રંગોની દુનિયામાં જ્યારે આપણા લાડીલા
જગન્નાથજીને બિરાજમાન કરવાના હોય તો એની તૈયારી આમ તો 2 મહિના પહેલાંથી થતી હોય છે. ભગવાનના સ્વરૂપની જ્યારે વાત નીકળી છે ત્યારે ભગવાનના મૂળ સ્વરૂપની એ પણ વાત કરવી છે કે દર 12 વર્ષે મૂર્તિ જે છે એને બદલવામાં આવતી હોય છે. એને કલેવર વિધિ કહેવામાં આવતી હોય છે. અને એ જે ભગવાનની જે સ્વરૂપ બને છે ને એ લાકડામાંથી, લીમડાનું અખંડ લાકડું હોય એમાંથી બનતું હોય છે. ભગવાનનું 3 સ્વરૂપ છે જે આપણને અત્યારે ખૂબ આનંદપૂર્વક ભક્તિપૂર્વક નિહાળવા મળી રહ્યું છે. બલભદ્રજી, સુભદ્રાજી અને સ્વયં જગતના નાથ એવા જગન્નાથ. નામ જ એમને જગતનાથ આપેલું છે. ત્યાંથી વિશેષ શું કરો, આમે ભગવાને કહ્યું છે કે ગીતામાં કહ્યું છે સર્વ રાજાઓનો રાજા હું છું. એટલે આજે રાજા પણ તેમને ત્યાં પહિંદ વિધિ કરવામાં સાર્થક છે. પણ મૂળ આ પ્રક્રિયા પણ શરૂ થઈ હતી કે જ્યારે રથયાત્રા થઈ ત્યારે તે સમયના જે રાજા હતા તેમણે પણ ભગવાનના દર્શન કર્યા હતા, એમને વિશેષ શણગાર ધરાવ્યા અને તેમણે પોતે જ માર્ગ સાફ કર્યો, વાળ્યો અને પછી રથયાત્રા પ્રશસ્ત થઈ હતી. આપણે જોઈએ છે ભગવાનના એક વિવિધ સ્વરૂપો જે છે, બલભદ્રજી છે, સુભદ્રાજી. સુભદ્રા ખૂબ લાડકી છે એટલે આપણે જોઈએ છે ઘણીવાર મોસાળું હોય તો એમાં પણ ઘણું બધું એમને શણગારો વધારે થતા હોય છે અને એમાં બાળક લાડકી હોય એને વિશેષ એ થતું હોય છે. અને એટલા માટે જ ભગવાનના દર્શન નયનરમ્ય ગણાતા હોય છે. તો આ દ્રશ્યો આપણે હાલમાં જોઈ રહ્યા છીએ, લાઈવ દ્રશ્યો જીએસટીવી પર આપ નિહાળી રહ્યા છો. અને આજે સતત આખો દિવસ જીએસટીવી જે રથયાત્રાની પળે પળની અપડેટ આપના સુધી પહોંચાડશે. રથયાત્રાને લઈને જે તમામ વિગતો છે તે આપના સુધી પહોંચાડશે. અમદાવાદમાં 148મી ભગવાન જગન્નાથજીની આ રથયાત્રા રંગે ચંગે નીકળવાની છે ત્યારે હાલના દ્રશ્યો. પહેલા જગન્નાથજીને બિરાજમાન કરવામાં આવ્યા, રથમાં તેમને આરૂઢ કરાયા અને હવે સુભદ્રાજીને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા છે અને હવે બલભદ્રજીને પણ રથમાં આરૂઢ કરવામાં આવશે. ત્યારબાદ તેમને વિશેષ શણગાર કરવામાં આવશે, વિશેષ વસ્ત્રો ધારણ કરાવવામાં આવશે, આભૂષણો ધારણ કરાવવામાં આવશે અને પછી ભગવાન જગન્નાથજીની પહિંદ વિધિ કરવામાં આવશે અને પછી ગજરાજો આ રથયાત્રાને પ્રસ્થાન કરાવશે. સૌપ્રથમ ગજરાજો નીકળશે અને ત્યાર પછી ભગવાન જગન્નાથજી તેમના ભાઈ બહેનની સાથે આજે આખો દિવસ ભક્તોને મળવા નીકળવાના છે. આજે આખો દિવસ તેઓ ભક્તો સાથે વિતાવશે અને ભક્તો પણ તે પછી નાના બાળકો હોય, બાલવૃદ્ધ સૌ કોઈ ભગવાન જગન્નાથજીને આશીર્વાદ પ્રાપ્ત કરશે, તેમના દર્શન કરશે, તેમના દર્શનનો લાહવો લેશે. કારણ કે આજનો દિવસ વિશેષ દિવસ છે, અષાઢી બીજનો દિવસ છે, રથયાત્રાનો દિવસ છે જેની ભક્તો આતુરતાથી રાહ જોતા હોય છે અને તે આજનો દિવસ આવી પહોંચ્યો છે, શુભ અવસર આવી પહોંચ્યો છે. કારણ કે જગતનો નાથ જગન્નાથ આજે ભક્તોના દ્વારે પહોંચવાનો છે. જીએસટીવી પર રથયાત્રાનું મહાકવરેજ આજે આપણે દિવસભર તમે જોઈ શકો છો. ભગવાનના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર જગન્નાથજી મંદિરમાં ઉમટી પડ્યું છે. નંદી ઘોષ પર ભગવાન જગન્નાથજીને બિરાજમાન કરવામાં આવ્યા છે અને જગતના નાથની નગરચર્યા આજે થવાની છે. ત્યારે વિવિધ ટ્રકો, 101 જેટલી ટ્રકો આ રથયાત્રામાં જોડાશે, જેમાં વિવિધ ટેબ્લો રાખવામાં આવશે, વિવિધ પ્રતિકૃતિઓની ઝાંખી થશે અને ભક્તો પણ તેમાં ઉપસ્થિત રહેશે. સાથે જ ભજન મંડળીઓ પણ આ સમગ્ર રથયાત્રામાં જોડાતી હોય છે, જે ભગવાનના ભજન કીર્તન કરતા કરતા આ સમગ્ર રથયાત્રામાં પગપાળા જોડાય છે અને અખાડાઓ, કરતબબાજો પણ વિશેષ મહત્વ ધરાવતા હોય છે. કરતબબાજોનું પણ વિશેષ મહત્વ રહેલું છે કારણ કે દર વર્ષે તેઓ પણ આ રથયાત્રામાં જોડાતા હોય છે અને જે લોકો, જે ભક્તો ભગવાનના દર્શન માટે આવતા હોય છે તેમનું મનોરંજન પૂરું પાડતા હોય છે. અને ગજરાજો, 12 જેટલા ગજરાજો પણ આ રથયાત્રામાં જોડાય છે, જેમનું પૂજન પણ કરવામાં આવ્યું હતું અને સાથે જ તેમની તપાસ પણ કરવામાં આવતી હોય છે. કારણ કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તો સુરક્ષાકર્મીઓ ખડે પગે આ રથયાત્રા રંગે ચંગે પાર પડે તે માટે સતત મહેનત કરતા હોય છે અને આ વખતે તો ડ્રોન દ્વારા પણ નજર રાખવામાં આવી રહી છે. સાથે જ એઆઈનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને ભગવાન જગન્નાથજીને આ વખતે ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવનાર છે. ત્યારે આ વખતની જે રથયાત્રા છે ઘણી વિશેષ છે કારણ કે ઘણું બધું નવું આ રથયાત્રામાં થઈ રહ્યું છે. ભગવાન જગન્નાથજી મંદિરના આ પરિસરના દ્રશ્યો આપણે લાઈવ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છે, જ્યાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. 3 રથો મંદિર પરિસરમાં ઉપસ્થિત છે. સવારે મંગળા આરતી થઈ, જેમાં અમિત શાહ પોતાના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા. મંગળા આરતીમાં તેમણે ભાગ લીધો. ત્યારબાદ ભગવાન જગન્નાથજીને શાહી ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો કારણ કે
જે આંખો આવી હતી અને ત્યારબાદ ભગવાનને થોડી નબળાઈ પણ લાગી રહી હતી અને પછી નગરચર્યાએ નીકળવાનું હતું એટલે આ શાહી ખીચડીનો ભોગ ભગવાનને ધરાવવામાં આવતો હોય છે, કારણ કે આખો દિવસ જો મને ઉત્સાહ ભગવાનમાં પણ રહે, કારણ કે આખો દિવસ આજે તો ફરવાનું છે, ભક્તોને મળવાનું છે, તેમના હાલચાલ પૂછવાના છે, એટલે જ આ શાહી ખીચડીનો ભોગ ધરાવવામાં આવતો હોય છે ને ત્યારબાદ ધીમે ધીમે એક એક ભગવાનને રથોમાં આરૂઢ કરવામાં આવ્યા છે. વિશેષ વસ્ત્રો અલંકારોથી તેમને સુસજ્જ કરવામાં આવશે ને પછી પહિંદ વિધિ થશે, જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે. સોનાની સાવરણીથી તેઓ જે ભગવાનનો રસ્તો છે સાફ કરશે, રથોને સાફ કરશે અને ત્યાર પછી ગજરાજોનું પ્રસ્થાન થશે. સૌપ્રથમ કારણ કે ગજરાજો એ ગણેશજીનું સ્વરૂપ માનવામાં આવે છે અને આપણા હિન્દુ ધર્મની જો વાત કરીએ, સનાતન ધર્મની વાત કરીએ તો સૌથી પહેલી પૂજા કોઈ પણ શુભ કાર્ય કરવાનું હોય તો આપણે ભગવાન ગણેશજીની કરતા હોઈએ છીએ અને એટલે જ કદાચ આ રથયાત્રાનું પણ જે પ્રસ્થાન છે તે ગજરાજો કરાવતા હોય છે. અને બીજી પણ એક કથા આ ગજરાજો સાથે જોડાયેલી છે, કારણ કે એક ગજરાજ હતો જેણે જ્યારે કોમી હુલ્લડો થયા હતા, સરજુ નામનો ગજરાજ હતો અને કોમી હુલ્લડો થયા હતા, ભગવાનનો રથ ને ખેંચી ગયા હતા, ત્યારે ભગવાનનો રથ તેઓ બહાર લઈને આવ્યા હતા. અને ત્યારે પણ એક બીજી એ પણ વાત છે કે જ્યારે કોમી હુલ્લડો થયા હતા ત્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ન નીકળે તેવું લાગી રહ્યું હતું, પરંતુ જે સરજુ નામનો હાથી છે તેણે ભગવાનના રથને ખેંચીને દરવાજાની બહાર કાઢ્યો હતો અને આ જે સરજુ નામનો હાથી છે તેનું પછી મંદિર પણ બનાવવામાં આવ્યું અને એટલે જ ગજરાજોનું પ્રસ્થાન સૌ પ્રથમ કરવામાં આવતું હોય છે અને ગજરાજોનું પણ વિશેષ મહત્વ આ રથયાત્રામાં રહેલું છે. બહારથી પણ ગજરાજોને આ રથયાત્રામાં સામેલ થવા માટે બોલાવવામાં આવતા હોય છે અને પછી તેમનું પૂજન પણ કરવામાં આવતું હોય છે, જે ગઈકાલે તેમનું પૂજન કરવામાં આવ્યું હતું ને પછી રંગે ચંગે ભગવાન જગન્નાથજી પોતાના ભક્તોને મળવા માટે નીકળી પડતા હોય છે. હસીબભાઈ, ભક્તોને પણ એવી અધીરાઈ હોય છે, તેઓ પણ આસ રાખીને બેઠા હોય છે કે ભાઈ 15 દિવસ પછી ભગવાનના દર્શન થઈ રહ્યા છે અને આજે તો તેઓ અમારી ગલીમાં આવવાના છે, તેઓ અમારા મહોલ્લામાં આવવાના છે અને અમને મળીને અમારા હાલચાલ પૂછશે અને તેઓ અનેરો ઉત્સાહ ભક્તોમાં પણ જોવા મળતો હોય છે. હા, અને એમ કહેવાય ને કે ભગવાન જ્યાં જ્યાંથી પસાર થાય છે તે દરેક જગ્યા દિવ્ય થતી હોય છે. એવું પણ હોય છે કે લોકો વિવિધ દૂર દૂરના વિસ્તારોમાંથી પણ જે રથયાત્રાનો રૂટ છે ત્યાં દર્શન કરવા આવે છે અને ખરેખર આ એક લહાવો છે. ઘણીવાર એવું બનતું હોય છે, ભલે આપણે ટીવી પર ઘેર બેઠા દર્શન કરવા મળતા હોય છે, પણ જીવનમાં એકવાર તો પ્રત્યક્ષ રથયાત્રામાં સંમેલિત થવું જ જોઈએ દરેક ભક્તે, કારણ કે એ જે અનુભવ જે છે એ આહલાદક અનુભવ છે. જ્યારે રથયાત્રાની વાત થતી હોય ત્યારે રોડ પર બેઠા ઊભા હોય, કોઈ પોતાના ઘરના છજામાં હોય, બાલ્કનીમાં હોય, ધાબા પર ઊભા હોય અને રાહ જોતા હોય કે બસ હમણાં આવશે અને સૌથી પહેલાં જ્યારે દર્શન થાય ગજરાજના, એ એની મસ્ત ચાલમાં ધીરેથી ઝૂમતા ટહેલતા આવતા હોય છે અને સરસ મજાના શણગારેલા હોય છે. તેમનું જે ભાલ જે છે, વિશાળ ભાલ, એના પર સરસ રંગોળી અને રંગોથી ડિઝાઇન કરેલી હોય છે, મહાવતેને સરસ શણગારેલા હોય છે અને ધીમે ધીમે કરતાં એ ગજરાજ જ્યારે પ્રવેશ કરે, આવે રાજમાર્ગ પર પોતાના વિસ્તારોમાં, ત્યારે મનમાં એક ખુશીની લહેર ફૂટતી હોય છે કે હા, હવે ભગવાન આવ્યા છે. જો કે ભગવાનને આવતા તો ઘણો સમય લાગતો હોય છે, કારણ કે 18 જેટલા ગજરાજ હોય છે અને એની ધીમી મસ્ત ચાલે નીકળતા હોય, એક એક ગજરાજને જોવાનો આનંદ હોય છે. અત્યારે તો થોડો સમય નથી રહેતો માટે થોડું સિક્યોરિટી, બાકી પહેલાંના સમયમાં ગજરાજને ખવડાવી પણ શકાતું હતું, સ્પર્શ પણ કરાતો હતો. ગજરાજ જાય ત્યારબાદ ટ્રકો આવતી હોય છે, ટ્રકોમાં પણ વિવિધ ટેબલો જોવા મળે છે. ભજન મંડળીઓનું વિશેષ આકર્ષણ છે. તમે જુઓ, આખો દિવસ આટલા કિલોમીટર જે ભજનિકો જે ઉત્સાહથી ભજન મંડળી, અને બહેનો પણ સવિશેષ જોડાતા હોય છે, મોટી ઉંમરના પણ બહેનો હોય છે. આ જ ભક્તિ છે, કારણ કે ખબર છે કે આપણું પોતાનું કશું છે જ નહીં, આ તો એની શક્તિ છે. એ શક્તિ આપે છે તો આપણે ભક્તિ કરી શકીએ છીએ. કેટલો આનંદથી ભગવાન જે છે તેના દર્શન થતા હોય છે, અખાડાના કરતબો હોય છે, ભજન મંડળી હોય છે અને છેલ્લે રથ છે તેનું આગમન થતું હોય. એક પછી એક, પહેલાં બલભદ્રજી આવે, સુભદ્રાજી આવે ને તે જગન્નાથજી આવે, દર્શન આપીને નયનોને તૃપ્ત કરે છે. આંખો તૃપ્ત કરવા માટે આનાથી વિશેષ કોઈ દિવ્ય લહાવો છે જ નહીં. આ અદ્ભુત અને આહલાદક દ્રશ્ય હોય છે. અષાઢ મહિનાનો જ્યારે પ્રારંભ થતો હોય તેમાં જ ભગવાનની આ દિવ્ય લીલાઓ વિશેષ જોવા મળતી હોય છે અને દરેક જે વિધિ વિધાન છે તેનું મહત્વ છે. વિધિપૂર્વક જ આજના દિવસે
ભગવાનને સવારથી જ જે મંગળા આરતી ત્યારથી જ તેની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે. આરતી થયા બાદ જ ભગવાન છે તેમને રથમાં બિરાજમાન કરવામાં આવે છે. અને જુઓ કે કેટલો આનંદથી અને સાવધાનીથી ભગવાનને લઈ જાય છે. દરેકના મનમાં એવું જ ભાવ જ છે કે આ ખરેખર ભગવાન સાક્ષાત છે, સાક્ષાત દિવ્ય સ્વરૂપ છે. અને તેને સ્પર્શ કરવામાં જે આપણને સદભાગ્ય સાંપડું છે તેનો લાહો લઈ અને હળવેથી જાણે કોઈ જીવંત વ્યક્તિ હોય એને કેવું વિરાજમાન કરતા હોય સાચવીને, એવી રીતે લાડ લડાતા ઉંચકી અને ભગવાનને વિરાજમાન કરે છે. અને કેટલું સુંદર રીતે ભગવાનને શણગાર કરવામાં છે. તેમના વાઘા દર વર્ષે દરેક ભક્તજનને મનમાં એ જ આતુરતા હોય કે કેવા વાઘા હશે, કેવો એમનો વેશ હશે. અને એમ કહેવાય કે મંદિરના ટ્રસ્ટ દ્વારા, મહંત દ્વારા પણ દર વર્ષે એવો જ અનોખો ઉત્સાહ હોય છે. અને ઘણા વ્યક્તિ તો એવા છે કે જે વર્ષોથી ભગવાનના વાઘા બનાવતા હોય છે, ભગવાનને ભેટો ધરાવતા હોય છે, શણગાર છે, તેમના આભૂષણો છે. આભૂષણો માટે પણ કહેવાય કે ભગવાનનું જે મોસાળું થતું હોય છે તેનો પણ એક વિશેષ મહિના હોય. દર વર્ષે જ્યારે મોસાળું કરવામાં આવે ભગવાનનું તો એના માટે લાખો રૂપિયાનો ખર્ચ કરીને પણ, અને એમ કહેવાય અત્યારે તો વેઇટિંગ લિસ્ટ ચાલી રહ્યું છે. દર વર્ષે ભગવાનનું મોસાળું કરવા માટે આ વખતે વાસણા ત્રિવેદી પરિવાર દ્વારા મોસાળું કરાયું છે. અને એમ કહેવાય છે કે 21 જાતના વિવિધ સોનાના આભૂષણોને હાર એ બલભદ્રજી, સુભદ્રા અને ભગવાન જગન્નાથજીને. હસીતભાઈ, તમે મોસાળાની વાત કરી ત્યારે મોસાળ માટે એવું કહેવાનું મન થાય કે એક ભાણેજ માટે જે મોસાળિયા હોય છે તે ઘણું બધું કરતા હોય છે, કારણ કે ઘણું પુણ્ય પ્રાપ્ત થતું હોય. અને આ તો ભાણેજ ભગવાન પોતે છે એટલે મોસાળિયા પણ ક્યારેય કોઈ કચાશ નથી રાખતા. મોસાળમાં પણ જમણનું પણ વિશેષ મહત્વ છે, કારણ કે આટલા મોટી માત્રામાં લોકો જોડાતા હોય છે રથયાત્રામાં. ને દર વર્ષે સરસપુરમાં આજે બધા ભક્તો જોડાતા હોય છે રથયાત્રામાં, તેમના માટે જમણ રાખવામાં આવતું હોય છે. ને આ જમણની પ્રથા પણ ક્યારથી ચાલુ થઈ? જ્યારે રૂડીમાએ રસોડું કર્યું હતું. એ રૂડીમાની પણ એક કથા પ્રચલિત છે કે રૂડીમાએ પહેલા જે રથયાત્રામાં લોકો જોડાતા હતા તેમના માટે રસોડું કર્યું, ને પછી તો જે સરસપુરની દરેકે દરેક પોળમાં આ પ્રથા લાગુ પડી. અને ત્યાંથી ચાલુ થયું કે ભાઈ જે રથયાત્રામાં લોકો જોડાય છે, ભક્તો જોડાય છે, ભાવિક ભક્તો જે આટલો લાંબો માર્ગ કાપીને આવ્યા છે તેમના માટે જમણની અહીં વ્યવસ્થા કરવામાં આવે છે. અલગ અલગ પોળમાં અલગ અલગ જે પોળના લોકો હોય છે તેઓ આ સુવિધા ઉપલબ્ધ કરાવતા હોય છે. કોઈ કચાશ ન રહે તે માટે ધ્યાન રાખવામાં આવતું છે. અને મોસાળાની તમે વાત કરી, દર વર્ષે હવે તો ડ્રો થાય છે, કારણ કે કોઈનો જલ્દી વારો નથી આવતો હોતો અને લોકો રાહ જોતા હોય છે કે ક્યારે અમને એ લાવો મળે કે ક્યારે અમે ભગવાનનું મોસાળું કરીએ. એટલે મોસાળ છે ભગવાનનું, સરસપુર મોસાળ, તેનું પણ વિશેષ મહત્વ રહેલું છે. હા, બિલકુલ. એમ કહેવાય ને કે એક ભાણેજને જમાડો એ તો બ્રાહ્મણ કરતાં પણ વધારે વિશેષ છે તેવું કહેવાયું છે શાસ્ત્રોમાં પણ. અને ભાણેજને પોતાને ત્યાં આવે ને ત્યારે જે એને આવકાર છે ને એ સરસપુરમાં જે થનગનાટ આજે પણ જોવા મળે છે કે તેની વિવિધ શેરીઓ જે છે, પોળો છે. આમ તો પોળ છે તો આપણી અમદાવાદની પ્રાચીન ધરોહર છે, આપણી સંસ્કૃતિની ઓળખ છે. પણ જેમ આપણે કહું કે જે રૂડીમાની વાત છે તો રૂડીમાની વાતમાં એક વિશેષ ઉમેરો એ પણ કરીશ કે રૂડીમાએ જ્યારે રસોડું શરૂ કર્યું ત્યારે મનમાં ઉમળકો આવ્યો કે ભગવાન આવે છે આપણા આંગણે તો એમને આપણે ભાઈ સાથે ભક્તો પણ આવે છે, એ સવારથી નીકળ્યા છે, ભૂખ્યા છે, તો એમને ભોજન કોણ કરાવે? એમને કંઈક તો આપવું પડે. આટલું ચાલ્યા હોય, થાક્યા હોય તો ભગવાનને ધરાવે છે પ્રસાદ અને ખવડાવે છે. રૂડીમાએ જ્યારે રસોડાની શરૂઆત કરી ત્યારે તેમણે ઘેર ઘેર ફરીને અનાજ ઉઘરાવ્યું અને પોળના દરેક રહીશોએ ફાળો આપ્યો હતો. અને પછી ભગવાન માટે ભોજન બનાવ્યું અને પછી બધાને પીરસ્યું હતું. આજે પણ એ જ પ્રથા ચાલુ છે કે પોળોમાં ત્યાંથી અનાજ ઉઘરાવવામાં આવે છે અને એ ઉઘરાયેલા અનાજથી જ જે રસોડું બનતું હોય છે. અને કેટલા બધા વિવિધ વ્યંજનો બનાવે છે. એવું નથી કે ભાઈ સાદું ભોજન, મોહનથાળ બનતો હોય છે, ફૂલવડી બનતી હોય છે, શાક, પૂરી વગેરે. તો આ જ મોસાળાનું મહત્ત્વ છે અને આ આનંદનો વિષય છે. વર્ષો પહેલાં જે પરંપરા શરૂ થઈ છે તો એ પરંપરા આજે પણ એટલી છે. અને ખરેખર તો જ્યારે ભગવાન મોસાળ ગયા હોય ને તો એ વખતે પણ દ્રશ્ય બહુ અલગ જ પ્રકારનું હોય છે. સવારના સમયમાં જે ત્યાં ભજન કીર્તન ચાલતા હોય છે, લોકોની ભીડ ઉમટતી હોય છે. એમ કહેવાય છે કે ત્યાં તે સમયે ભગવાનના દર્શન કરવા માટે લાઈનો લાગવી પડે છે, કારણ કે ત્યાં જે મંદિર રણછોડરાયનું જે છે કે જ્યાં ભગવાનને બિરાજમાન કરે છે એ થોડુંક પ્રકારમાં નાનું મંદિર છે. એટલે પણ તેમ છતાં ભક્તો અચકાતા નથી. ભલે લાઈનમાં ઊભા રહેવું પડે પણ દર્શન કરીને જ જઈશું. આપણા મોસાળમાં ભગવાન આવે એવો લાભ ક્યાં ફરી મળવાનો છે. એટલે એટલી ઉત્કટતા આ મોસાળાની ગણાતી હોય છે
અને એટલે જ અને બીજું કે આ ભાઈ બહેનનો અતૂટ પ્રેમની પણ એક આ નિશાની છે. રથયાત્રા જે છે તે પ્રતીક છે. સમગ્ર વિશ્વમાં ભાઈ બહેનના પ્રેમ વિશે ક્યાંય કોઈ કથાઓ કે મંદિરો જોવા મળતા નથી, પણ આ જે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે તેમાં એ પણ બતાવે છે કે ભાઈ બહેનનો અતૂટ પ્રેમ જે છે, લાગણી છે, કુટુંબમાં બધાએ સાથે રહેવું જોઈએ, એકતાથી રહેવું જોઈએ, તે આ દર્શાવે છે. રથયાત્રા એમ કહેવાય કે આપણને અનેક સંદેશા આપીને જાય છે. પણ આજનું રથયાત્રા વિશેષ પણ છે, કારણ કે આજે બે વિશેષ એવું આયોજન કરવામાં આવ્યું કે જે યાદગીરી રૂપે રહેવાનું છે. અને પહેલું છે કે જે મહંત દિલીપ દાસજી છે તેમને જગદગુરુની પદવી આપવામાં આવી, અને બીજું આજે ગાર્ડ ઓફ ઓનર અપાશે. ગાર્ડ ઓફ ઓનર એ બહુ વિશિષ્ટ વસ્તુ છે. તો પણ જગતના નાથને તો આપણે સન્માન આપતા હોઈએ તેવું છે. ભગવાન રથમાં બિરાજ્યા છે અને તેની સુમધુર નયનરમ્ય ઝાંકી આપણને થઈ રહી છે. આ આપણે ઘેર બેઠા દ્રશ્યો જોઈ શકીએ તેવું સરસ મજાનું આયોજન આપણા GSTV દ્વારા કરવામાં આવેલું છે. અને એમ કહેવાય કે ઘણા વ્યક્તિ એવા છે કે એક શારીરિક અક્ષમતા હોય, દૂર રહેતા હોય, દર્શન કરવા ન આવી શકતા હોય, તો ઘેર બેઠા આપણે એમ કહેવાય ને કે આજની ઘડી તે રળિયામણી મારો વાલો પધાર્યા. એટલે આ વાલાજી પધાર્યા છે ને એની જ વસ્તુ છે. આ શ્રી કૃષ્ણની ઉપાસના કરવાનો દરેકને આનંદ છે. આપણે હમણાં જે વાત થઈ આદિવાસી નૃત્યોની, લોકની ગરબાની, તમે જુઓ ગરબામાં કૃષ્ણના કેટલા ગરબાઓ છે. રાસ ગરબાની શરૂઆત જ ભગવાને કરી છે, રાસલીલાથી. જી, ત્યાંથી ગોકુળથી જે શરૂઆત થઈ છે તેની છે. આજે એની કથાઓ, એના ભજનો, લોકગીતો જુઓ તમે. નૃત્યોમાં પણ એવું છે. આજે ઓડિસી નૃત્ય જે છે, મણિપુરી નૃત્ય છે, તેમાં તમે જુઓ તો ફક્ત કૃષ્ણ ભક્તિ જ છે, એનું જ વક્તવ્ય છે, અને તેના જ પ્રસંગોની અભિવ્યક્તિ કરવામાં આવે છે. કુચીપુડી નૃત્ય છે, એ પણ એવું જ સુંદર નૃત્ય છે. તો આ બધા નૃત્યો જે છે, મોટાભાગના પ્રકારો છે એ કૃષ્ણ ભક્તિ પર જ વણાયેલા છે અને તેના પર જ થઈ રહેલા છે. અને કદાચ એવું બને કે અન્ય ભગવાનની ભક્તિમાં તો નહીં હોય, પણ કૃષ્ણની ભક્તિમાં તો અન્ય ધર્મના પણ ભક્તો જોડાયેલા છે અને તેમણે બધી ભક્તિ કરેલી છે. આ એક એમ કહેવાય કે એનો પાર કોઈ પામી નથી. એમ કહેવાય છે કે ભગવાનનો પાર કોઈ પામી શકતું નથી, અને ભગવાનનો પાર એ જ પામી શકે જેના પર ભગવાન કૃપા કરે. અને આજે સાક્ષાત ભગવાન કૃપા કરવા રથયાત્રા સ્વરૂપે જગતના નાથ પધારી રહ્યા છે. તેમના રથમાં આતુરતાથી ભક્તો તો રાહ જોવે છે કે ભાઈ ભગવાન જેટલા વહેલા આવે એટલું સારું, પણ ભાઈ વ્યવસ્થા કરી હોય તે પ્રમાણે જ ભગવાનને પણ નીકળવાનું હોય છે. હસીબભાઈ, ભગવાન કૃષ્ણની આપણે જો વાત કરીએ તો કેવા ભગવાન જેમને બધાને પ્રેમથી તૃપ્ત કર્યા. માતા પિતા સાથે રહ્યા તો તેમને પણ તૃપ્ત કર્યા, ભાઈબંધો સાથે રહ્યા તો તેમને પણ તૃપ્ત કર્યા. ગોપીઓની વાત કરીએ આપણે, સાથે જ જો વાત કરીએ ભાઈબંધીની તો તે પણ તેમણે ખૂબ જ સારી રીતે નિભાવી. અને પોતાના ભાઈ બહેનની વાત કરીએ, એવા કોઈ ભગવાન નથી કે જેમને ભાઈ બહેન પ્રત્યે આટલો પ્રેમ હોય કે તેનો ઉલ્લેખ પણ હોય, આપણે એવું સાંભળ્યું પણ નથી. પરંતુ આ એક એવા ભગવાન જે પોતાના ભાઈ બહેનની સાથે નગરચર્યાએ નીકળે છે. એટલે કે ભગવાન કૃષ્ણ આમ પ્રેમ સ્વરૂપ છે કે જેની પણ સાથે રહ્યા તે તમામે તમામ તેમને પ્રેમ કરે. પછી નાનું બાળક હોય કે યુવાઓ હોય કે પછી અબાલ વૃદ્ધ લોકો હોય, તે તમામે તમામ ભગવાન કૃષ્ણને પ્રેમ કરે. ભગવાનનું જીવન છે ને એ જ પ્રેમ સ્વરૂપ છે. અને એમણે જ્યાં પણ જે પણ લીલા કરી છે તે બધી દિવ્ય જ છે. તમે જુઓ, નાનપણથી તેમનો સંદેશ આપ્યો છે કે બાળ સ્વરૂપે પણ એમણે કેવી બધી લીલા કરી છે. પણ તમે કોઈ એ જે લીલાઓ કરી છે ભાઈ, કે માખણ ચોર્યું છે અને બધું મટકી ફોડી છે, આ બધું તમે જુઓ, પ્રેમ અને આનંદ જ આવતો હોય છે આપણને. અને આપણે આજે હજારો વર્ષો બાદ પણ તેમની લીલાનું વર્ણન જ્યારે સાંભળીને ત્યારે મનમાં એ જ ઉમળકો આવતો હોય છે. બીજી એક વાત, તમે માખણ ચોર્યાની વાત કરી તો માખણ ચોર કહેવાય ને રણછોડ બી કહેવાય કે જેને રણછોડ્યું અને તેને રણછોડ નામ મળ્યું. એટલે એમણે જીવનમાં એમ કહેવાય કે સંદેશો આપેલો દરેક વસ્તુનો કે ભાઈ દરેક પ્રકારના કાર્યો મેં કર્યા છે, પણ ખરેખર જે મૂળ સંદેશો જે આપવાનો છે તેમણે ભક્તિનો, કે એ તમે બધા મારા શરણે આવો અને મને પ્રાપ્ત કરો. જો ભગવાનની ભક્તિ કરવી હોય તો ભગવાનના શરણે જ જવું પડે. સર્વધર્માન પરિત્યજ્ય મામેકઃ શરણમ વ્રજ. અને ભગવાન તમે જુઓ, આપણને કેટલો બધો ઉપદેશ આપ્યો છે. એમણે નિર્લેપતા પણ આપી છે. એવું નથી કે ખાલી તમે ભક્તિ, એકવાર ગોકુળ છોડ્યું એટલે છોડી દીધું, આગળ જ વધી ગયા છે. સમજ્યા ને? ભાઈ ગોકુળના ઘણા ભજનો આવે છે કે એકવાર ગોકુળ જાજો, માતાજીના મોડે થાજો, પણ ભગવાને આગળ જ વધી ગયા છે. કારણ કે જે કાર્ય માટે, જે પ્રયોજન માટે તમે અવતાર લીધો છે, ભગવાન જગદગુરુ જ કહેવાય છે.
સૌથી મોટા ગુરુ જે છે કૃષ્ણ ભગવાન છે સ્વયં, કારણ કે તેમણે દરેક તબક્કે ઉપદેશ આપે છે કે ભાઈ આતતાઈઓ છે, શત્રુઓ છે, તેનો નાશ કરો, તેમને હરાવો, ધર્મનો જય થવો જોઈએ, અધર્મનો વિનાશ થવો જોઈએ. એટલે જ કહ્યું છે ને, સંભવામી યુગે યુગે. ભગવાન દર યુગમાં તે જન્મ લેતા હોય છે, અવતાર લેતા હોય છે. પણ કૃષ્ણ ભગવાન આજે 5000થી વધુ વર્ષ થઈ ગયા, પણ આજે આપણે એમ જ લાગે છે કે આપણા જ છે. આ હમણાં જ અહીંયા કૃષ્ણ ભગવાન હતા, લાડ લડાઈ રહ્યા છીએ આપણે તે ભગવાને. અને જ્યારે આવા રથયાત્રા જેવા વિશિષ્ટ પ્રસંગો દર વર્ષ બનતા રહેતા હોય તો આપણને ભગવાનની નજીક જ રાખતા હોય છે. હસીબભાઈ, મંદિર ખાલીખમ જોવા મળી રહ્યું છે. ભલે એ મંદિર ખાલીખમ આજે જોવા મળે, પરંતુ તેનો કોઈ શોક નથી, કારણ કે ભગવાન પોતે નગરચર્યાએ નીકળી રહ્યા છે પોતાના ભક્તોને મળવા માટે. જે દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે કે 2 વખત આવો પ્રસંગ આવે છે, જ્યારે મામાના ઘરે જાય છે ત્યારે, અને રથયાત્રાના દિવસે કે જ્યારે મંદિરમાં ભગવાન નથી હોતા. હા, અને ત્યાં પ્રતિક સ્વરૂપે ભગવાનનો ફોટો, છબી રાખવામાં આવતી હોય છે કે ભાઈ ભગવાનનું સ્થાન છે. એ જે ભગવાનને સ્થાપિત કરે છે ને, એ જગ્યાને રત્નવેદી કહેવામાં આવે છે. વિવિધ રત્નો મૂકેલા હોય છે નીચે, અને તેના પર ભગવાનને સ્થાપિત કર્યા હોય છે. ભગવાનની દરેક જે વિધિ છે ને, એનું વિશેષ મહત્વ પણ ગણાતું હોય છે. એટલે હા, મંદિર પણ મંદિરમાં અત્યારે છે જ નહીં ને. ભગવાન ક્યાં હોય? જ્યાં ભક્તો હોય. અને ભક્તો ક્યાં છે? તો ભક્તોની રાહ જોઈ રહ્યા છે કે ભગવાન રાજમાર્ગ પર આવે અને દર્શન આપે. કદાચ અમારે ભક્તો કરતાં વિશેષ મને લાગે છે કે અત્યારે ગજરાજોનો ઉતાળો વધારે હશે, થનગનતા તૈયાર થઈ ગયેલા છે. ભગવાનની વિશેષ વિધિ હોય છે ત્યારે તેમને અલગ અલગ પ્રકારે તેમની પૂજા કરવામાં આવતી હોય છે. વૈદિક મંત્રોચ્ચાર થતા હોય છે. જ્યારે આ નેત્રોત્સવની વિધિ થઈ હોય ત્યારે પણ આવું હોય છે કે વૈદિક મંત્રોચ્ચાર થાય, પંચોપચાર પૂજા થતી હોય છે, અને વિવિધ દેવોનું આવાહન કરાય છે, અને ભગવાનની સ્વસ્થતા માટેની વિવિધ પ્રાર્થનાઓ થતી હોય છે. આ એક ક્રમ છે, શાસ્ત્રીય રીતે ભગવાનની ઉપાસના થતી હોય છે. એટલે એમ કહેવાય કે ભક્તિના પૂરમાં તમે શાસ્ત્રને કે ભગવાનની જે વિધિ વિધાન છે તેને ભૂલતા નથી. આ પણ એક સંદેશો છે કે વ્યક્તિએ હંમેશા પરંપરાઓ જે છે તેનું પાલન પણ કરવું જોઈએ, અને પોતાની ભક્તિ પ્રમાણે ભગવાનની ઉપાસના કરવી જોઈએ. રથયાત્રાની જ્યારે વાત નીકળી છે તો રથયાત્રાનો ઇતિહાસ પણ ખૂબ અગત્યનો છે. આપણે જાણીએ છીએ કે આ 148મી રથયાત્રા છે, અને દિવ્ય અને ભવ્ય રથયાત્રા છે. લોક જુવાળ ઉમટી જ પડતો હોય છે. ક્યારે રથયાત્રા માટે લોકોનો ઉત્સાહ જોવા નથી મળતો. અને આમ તો ખરેખર જોવા જઈએ ને તો જ્યારથી ભગવાન મોસાળમાંથી પાછા આવે છે ને, ત્યારથી જગન્નાથજીનું મંદિર છે ને, એ માટે એમ કહેવાય કે ઊંઘતું જ નથી. રાત્રે જાઓ તો પણ લોકો જાગતા હોય છે. એમાં જે આજે સવાર પડી છે એની આગળની જે રાત હતી, કાલની જે રાત હતી, એમાં તમે ગમે એટલા વાગે જાઓ, 12 વાગે જાઓ, 2 વાગે જાઓ, ભક્તોનું પૂર ઉમટ્યા જ કરતું હોય છે. અને દર્શનનો લાહવો લેતા હોય છે કે ભાઈ આ ઘડી ચૂકવાની નથી, આજની ઘડી રળિયામણી છે. ભગવાન આવી ગયા મોસાળથી, દર્શન તો કરી આવીએ. એમાં પણ મંદિરમાં ભગવાનની મૂર્તિઓ દર્શન કરે છે, અને ખાસ નીચે ઉતરીને ભલે રથ ખાલી છે તો રથને પણ સ્પર્શ કરીને એટલી જ ધન્યતા અનુભવે છે કે ભાઈ આ રથ પણ કેટલા ભાગ્યશાળી કે જેમાં ભગવાન બિરાજમાન થઈ અને નગર યાત્રાએ નીકળતા હોય છે. યાત્રા એ પણ ખૂબ એક વિશેષ છે. ય એટલે જે. યશ, યા શબ્દનો અર્થ સંસ્કૃતમાં થાય છે કે જે, અને ત્રા એટલે રક્ષણ કરે. જેનાથી આપણું રક્ષણ થાય તે છે યાત્રા. ભગવાનની આ રથયાત્રા છે. આવું પણ પ્રસાદનો પણ એક અર્થ થતો હોય છે. પ્રસાદ. પ્ર એટલે પ્રભુ, સા એટલે સાક્ષાત, દ એટલે દર્શન. એટલે પ્રસાદ તમે મળે ભગવાનનો એટલે જાણે પ્રભુનું સાક્ષાત દર્શન થાય છે, એવો જ લાહો તમે માણી શકો છો. એટલે જ આ બધી પ્રવૃત્તિઓ ચાલે છે. પણ જ્યારે એ જે ભગવાનની રથયાત્રાનો પ્રારંભ થયો તે સમયને આ સમય એટલું વિશાળતા અને ભવ્યતા દિન પ્રતિદિન વધી રહી છે. જીવનમાં આ અલભ્ય ક્ષણ છે, ક્યારે ચૂકવાની હોતી નથી. હા, રથયાત્રામાં વિવિધતા આપણને જોવા મળે છે કે અમદાવાદની રથયાત્રા અને જગન્નાથજીની રથયાત્રા જે પુરીમાં છે એ અલગ છે. ભગવાનની રથયાત્રા આજે અમદાવાદમાં જે છે તે રાત્રે પાછી આવી જતી હોય છે, પણ ભગવાન રાત્રે નિજ મંદિરમાં નથી જતા, રોકાય છે, અને કાલે સવારે વિધિવત પૂજા આરતી કરીને જ તેમને સ્થાપિત કરાય. જી જી, તો જે મંદિરના આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે હાલમાં, ભગવાન જગન્નાથજી મંદિર પરિસરના આ દ્રશ્યો છે, જ્યાં
ત્રણેય ભગવાનને રથોમાં બિરાજમાન કરવામાં આવ્યા છે. સાથે જ તેમને જે આભૂષણો છે તે પહેરવામાં આવી રહ્યા છે, વસ્ત્રો પહેરવામાં આવી રહ્યા છે. જગન્નાથજી ખૂબ જ મનમોહક લાગી રહ્યા છે. સુંદર તેમની આ મુખારવિંદ જોવા માટે ભક્તો આતુર છે. ભક્તો એવું વિચારી રહ્યા છે કે ક્યારે ભગવાનની આ રથયાત્રા શરૂ થાય, નગરચર્યાએ ભગવાન નીકળે અને અમે એમના દર્શન કરી શકીએ. આજની રથયાત્રા ઘણી વિશેષ છે કારણ કે જે દિલીપદાસજી છે તેમને જગતગુરુની પદવી એનાયત કરવામાં આવી છે. આ સાથે જ ભગવાન જગન્નાથજીને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવનાર છે. 148મી રથયાત્રા છે, ભવ્ય રથયાત્રા નીકળવાની છે. તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. સવારના 4 વાગ્યાથી જ ભક્તોની ભારે ભીડ મંદિર પરિસરમાં જોવા મળી છે. મંગળા આરતી સાથે જ આજના રથયાત્રાના દિવસનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સાથે જ શાહી ખીચડીનો ભોગ પણ ભગવાન જગન્નાથજીને ધરાવવામાં આવ્યો છે. અને આ વર્ષની જો રથયાત્રાની આપણે વાત કરીએ તો 18 જેટલા ગજરાજ સાથે જ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રકો પણ આ રથયાત્રામાં જોડાઈ રહી છે. અંગ કસરતના પ્રયોગો સાથે 30 જેટલા અખાડા, 18 ભજન મંડળીઓ અને 3 બેન્ડ બાજા પણ આ રથયાત્રામાં જોડાવાના છે. તો સાથે જ હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્રમાંથી 2500 જેટલા સાધુ સંતો પણ મોટી સંખ્યામાં આ રથયાત્રામાં જોડાઈ રહ્યા છે. તો હાલના દ્રશ્યો મંદિર પરિસરના દ્રશ્યો, જેના દર્શનનો લાહવો લેવા માટે મંદિરમાં હાલમાં ભક્તોની ભીડ પણ છે. અને બસ થોડી વારમાં પહિંદ વિધિ કરવામાં આવશે અને પછી પ્રભુ નગરચર્યાએ નીકળવાના છે અને પોતાના ભક્તોના હાલચાલ પૂછશે અને કહેશે કે આખું વર્ષ તો તમે મારા દર્શન માટે મંદિરમાં આવો છો, પરંતુ આજનો આ દિવસ એવો છે કે હું તમારા હાલચાલ પૂછવા માટે આજે નગરચર્યાએ નીકળ્યો છું. ત્યારે ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા રંગે ચંગે આજે નીકળવાની છે. તો રથયાત્રાનું વિશેષ કવરેજ GSTV પર આપ જોઈ રહ્યા છો. સવારની મંગળા આરતી હોય ત્યારથી લઈને સતત આખો આજનો દિવસ તમે રથયાત્રાનું જે મહા કવરેજ છે તે તમે GSTV પર જોઈ શકો છો. લાઈવ દ્રશ્યો હાલના જગન્નાથજી મંદિરના આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. 148મી રથયાત્રા જે રંગે ચંગે નીકળશે અને પછી સાંજે આ રથયાત્રા પરત નિજ મંદિર આવશે. પરંપરાગત રૂટ પર રંગેચંગે રથયાત્રા નીકળવાની છે. રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે સઘન સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. 23,884 સુરક્ષા જવાનો આ યાત્રાના રૂટ પર તૈનાત રહેશે. તેઓ પણ એક પ્રકારની ભક્તિ જ કરી રહ્યા છે લોકોની સુરક્ષા કરીને, કારણ કે દર વર્ષે આટલી માત્રામાં જે સુરક્ષા કર્મીઓ હોય છે તે આ રથયાત્રા રંગેચંગે પાર પડે તેના માટે મહા મહેનત કરતા હોય છે. તો આ વખતે ડ્રોનથી પણ નજર રાખવામાં આવશે. આ રથયાત્રા પર આવી રહી છે અને સાથે જ AI નો પણ ઉપયોગ આ વખતે કરવામાં આવી રહ્યો છે. તો સવારે 4 વાગે મંગળા આરતી થઈ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આ આરતીમાં ભાગ લીધો. પરિવાર સાથે તેઓ ઉપસ્થિત રહ્યા. ત્યારબાદ જે શાહી ખીચડી છે તેનો ભોગ ધરાવવામાં આવ્યો, ભગવાનને ભોગ ધરાવવામાં આવ્યો અને ભક્તોને પણ આ પ્રસાદ આપવામાં આવ્યો હતો. ને મંદિરના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. ભક્તોની ભીડ સાથે જ સુરક્ષા કર્મીઓ પણ જોવા મળી રહ્યા છે. ખલાસી ભાઈઓ પણ અહીં છે કારણ કે તેમને પણ લાહવો મળ્યો છે આ રથ ખેંચવાનો. વર્ષોથી તેઓ ભગવાનના રથ ખેંચીને પોતાના જીવનને ધન્ય બનાવી રહ્યા છે. એવું નથી કે માત્ર અમદાવાદમાંથી આ ખલાસી ભાઈઓ આવતા હોય છે, પરંતુ આખા દેશમાંથી અને આખા ગુજરાતમાંથી આ ખલાસી ભાઈઓ ભગવાનના રથ ખેંચવા માટે આવતા હોય છે અને તેમને આ નસીબ પ્રાપ્ત થયું છે કે જેઓ દર વર્ષે ભગવાનનો રથ ખેંચે છે અને આટલી જે લાંબી યાત્રા છે તે પાર પાડે છે. હસીદભાઈ, ભગવાન કૃષ્ણની જો વાતો કરવામાં આવે તો તે તો ખૂટે જ નહીં, ભગવાન જગન્નાથજીની વાતો પણ ખૂટે એવી નથી. ત્યારે બીજી કઈ કથાઓ ભગવાન જગન્નાથજી સાથે જોડાયેલી છે, ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલી છે? ભગવાનની વાતો આપણે જે કરી તેમાં એક ખાસ જે આપણે રાસલીલાની વાત કરી તો કેટલી દિવ્ય હશે ને, એનો એક પ્રસંગ છે ને આપણને નરસિંહ મહેતાના જીવનમાં જોવા મળ્યો હતો આપણને, કે જ્યારે ભગવાનના શિવજીના દર્શન કર્યા ત્યારે તમને જે પ્રિય હોય તે દર્શન કરાવો ત્યારે રાસલીલા જો. રાસલીલા એટલી દિવ્ય હતી કે તેમના હાથમાં મશાલ હતી અને મશાલથી પણ હાથ અગ્નિ અડ્યો એમને ખબર ના પડી. એટલી દિવ્ય રાસલીલા હતી. એ ભગવાનનું આ અનુપમ વૈભવ છે. જગન્નાથ ભગવાનની અનેક કથાઓ છે. આપણે જ્યારે ભોજન અને પ્રસાદની વાત ચાલે છે ત્યારે ભગવાનની એક વિશેષ વાત છે કે જગન્નાથ ભગવાનને પાન બહુ પ્રિય.
એક સમય એવો હતો કે જ્યારે જગન્નાથજીનું મંદિર જે છે ત્યાં સિંહદ્વાર છે, તેમનો ભક્ત રહેતો હતો પ્રભુદાસજી. એક નાની એની ઝૂંપડી હતી અને એ ખૂબ સારું પાન બનાવે અને ભગવાનને ધરાવે. એમ થાય કે અને રોજ દર્શન કરવા જગન્નાથજીના મંદિરે જાય. ત્યાં જુએ તો ભગવાનને જોઈએ વિવિધ પ્રકારના ભોજન વ્યંજન છે, પકવાનો છે, મિષ્ટાન ધરાવે છે, પણ કે આ બધું બરાબર છે, પણ ભગવાનને કોઈ પાન નથી ધરાવતું. એવું મનમાં દરરોજ વિચાર આવે. હવે એ પોતે પાન જ બનાવતો હતો, પાન જ વેચતો હતો. ત્યારે એના મનમાં આ ભાવ આવ્યો કે ભગવાનને પણ આ લોકો પાન કેમ નથી ધરાવતા. એવો લાંબો સમય વિચારતો અને નિત્ય ભક્તિ કરતો હતો. ત્યારે એક દિવસ તેને ત્યાં બે યુવાન આવ્યા અને કીધું કે અમને પાન આપો. એ એટલી દિવ્ય તેજવાળા હતા કે તેમને જોઈને મંત્રમુગ્ધ થઈ ગયો. બીજો વિચાર જ ના આવ્યો. પાન આપ્યા, બંને યુવાને પાન લીધા અને પછી નીકળી ગયા. આવું દિવસો સુધી ચાલ્યું. ત્યારે જે પૂજારી હતા તેમણે એકવાર જોયું કે મંદિરમાંથી બે યુવાનો આવે છે અને નીકળીને પ્રભુદાસની કુટિયામાં જાય છે. તો આ શું રહસ્ય છે? તો એ પ્રભુદાસને મળવા ગયા ત્યારે કહ્યું કે હા, બે યુવાનો મારી પાસે આવે છે અને પછી પાન ખાઈએ જતા રહે છે. તો કે તમે એનો દામ નથી લેતા, પૈસા નથી લેતા? તો કે જ્યારે એમના દર્શન થાય છે ત્યારે મને બીજું કોઈ ભાન નથી રહેતું, હું ભાવ વિભોર થઈ જાઉં છું. તો કે એવું ના ચાલે, તને નુકસાન થાય, તું તેની પાસે દામ માગ, પૈસા લે. એવું એને સમજાવ્યું, વ્યવહારુ રીતે સમજાવ્યું. તો એ દિવસે જ્યારે આ બંને યુવાન આવ્યા, આ બંને યુવાન એટલે ભગવાન જગન્નાથજી અને એમના મોટા ભાઈ બળભદ્ર હતા. તો તેની પાસે આવ્યા, એની પાસે પાન માગ્યું અને પાન લીધું. ત્યારે પ્રભુદાસે કહ્યું કે ભાઈ ઉભા રહો, તમે દરરોજ મારી પાસે પાન લઈને જાઓ છો, તમે મને દામ તો કંઈ આપો, કંઈ દ્રવ્ય આપો. એટલે ભગવાને કહ્યું કે ભાઈ અત્યારે મારી પાસે કશું છે નહીં, તને કાલે આપીશું. તો કે એવું નહીં ચાલે, તમારે મને આપીને જ જવું પડશે. ભાઈ છેલ્લે એવું કહ્યું કે સારું, તમે જે ઓઢેલી ચાદર જે છે ને, તમારું ઉપવસ્ત્ર, એ તમે મને આપીને જાઓ, પછી જ તમને જવા દઈશ. એટલે ભગવાને એને એ ચાદર આપી અને પછી ગયા. બીજે દિવસે સવારે જ્યારે મંદિર ખુલ્યું તો ભગવાનની મૂર્તિ ઉપર જે ચાદર ઉપવસ્ત્ર હતું તે ગાયબ હતું. પૂજારીઓ વિચારવામાં પડ્યા અને રાજાને વાત કરી કે આવું બન્યું છે. એટલે રાજા ગુસ્સે થયા અને કીધું કે અહીંયા જે સેવકો છે એ સિવાય કોઈને અધિકાર નથી ભગવાન પાસે જવાનો. એટલે એમાંથી કોઈએ લીધું હશે. એમણે નક્કી કર્યું કે સેવકોને દંડ કરી આપે. તો તે રાત્રે જે મુખ્ય પૂજારી હતા બાલાદાસજી, તેના સ્વપ્નમાં ભગવાન જગન્નાથજી આવ્યા અને એને કહ્યું કે આવી રીતે આ ઘટના બની છે અને તેના કારણે અમે પાન ખાવા જતા હતા, તેને ચાદર આપી છે. ભાઈ રાજાને વાત કરી. રાજા ખૂબ પ્રસન્ન થયો કે ધન્ય છે તારી ભક્તિને અને ધન્ય છે તારા ભાવને. અને એ સમયથી કીધું તારે નિત્ય ભગવાનને પાન આપવા આવવું. અને આજે પણ ભગવાનને રાત્રિ ભોજન બાદ ભગવાન જગન્નાથજીને પાન ધરાવવામાં આવે છે અને ભગવાનને આ રીતે આ પાન એ પસંદ આવેલું છે. વિવિધ કથાઓ જગન્નાથજી ભગવાનની છે. પણ આપણે આજે મુખ્ય વાત જે ચાલી રહી છે આપણી અમદાવાદની રથયાત્રાની, તેના ઇતિહાસ પર નજર નાખવી ખૂબ જરૂરી છે. સામાન્ય રીતે બધા જાણે છે કે એક સમય એવો હતો, આજથી 200 વર્ષ પહેલાંની વાત છે, કે આ જે વિસ્તાર હતો બહેરામપુરાનો જે વિસ્તાર કહેવાય છે અત્યારે, એ તો વેરાન પ્રદેશ હતો. ત્યાં કોઈ રહેતું નહોતું, ખુલ્લી જગ્યા હતી, બાજુમાં સ્મશાન હતું ત્યાં. અને ત્યાં રામાનંદી સંપ્રદાયના એક સંત ફરતા ફરતા ત્યાં આવ્યા ને ત્યાં મુકામ કર્યો. અમે સાધુ માટે તો એવું કહેવાય ને, સાધુ તો ચલતા ભલા. તો સાધુ હતા, તેમનું નામ હતું હનુમંતદાસ. ત્યાં રહેતા, ભગવાનનું ભજન કરતા અને સેવા કરતા. એકવાર એમના બેઠા હતા સ્થાન ઉપર અને બહાર રડવાનો અવાજ આવ્યો. તો બહાર જઈને જોયું કે કેમ રડો છો ભાઈ? તો બધાએ કહ્યું કે ભાઈ અમારા ઘરનો આ યુવાન દીકરો જે છે તેને સાપ કરડ્યો છે અને મૃત્યુ પામ્યો છે, તમે કંઈક કરો. એમને પ્રાર્થના કરી. ત્યારે સંત પુરુષ છે તો હંમેશા એમનું દિલ છે તે દયાથી ભીજાયેલું જ હોય છે. કલ્યાણ માટે તેમનો જન્મ થયો હોય તો તેમણે જળ લીધું અને છાંટ્યું તેના પર અને કીધું કે બોલ જય જગદીશ હરે. યુવાન બેઠો થઈ ગયો અને જય જગદીશ હરે બોલ્યો. એટલે પછી લોકોએ તમને આગ્રહ કર્યો કે તમે આ સ્થાન પર વિરાજો, અમને ભક્તિ કરતા શીખવાડો અને અમારા પર
અનુકંપા કરો. ત્યાં આગળ હનુમંતદાસજીએ હનુમાનજીનું એક મંદિરની સ્થાપના કરી. એ પ્રાચીન મંદિર આજે પણ આજના જગન્નાથ મંદિરમાં એ હનુમાનજીની મૂર્તિ છે. દરેક વ્યક્તિએ એ મૂળ મૂર્તિના દર્શન પણ ત્યાં કરવા જોઈએ. અને પછી જ્યારે હનુમંતદાસજી ત્યાંથી દેહ છોડ્યો, પછી તેમના અનુગામી જે આવ્યા તે સારંગદાસજી આવ્યા. સારંગદાસજી પછી જે આવ્યા તે હતા તે બાલમુકુંદાસજી. અને તેમને આ બધા જે મહંત થયા તેમને ભગવાને આદેશ કર્યો કે જગન્નાથજી તમારે અહીંયા આવવું છે. પછી બાલમુકુંદાસજીએ પ્રયત્નો ચાલુ કર્યા અને ત્યારબાદ એમના અનુગામી જે હતા નરસિંહદાસજી તેમને સ્વપ્ન આવ્યું ભગવાને કે હવે મારી સ્થાપના કર અને પછી પુરીમાં જેવું મંદિર છે તેવું જ મારે અહીંયા પણ આવવું છે અને મારે અહીંયા પણ મારું સ્થાન બનાવવું છે. અને નરસિંહદાસજીના સમયમાં જે અત્યારે જે મંદિર જગન્નાથજીનું છે તે જગન્નાથજીના મંદિરની સ્થાપના થઈ. તે સમય નાનું હતું પણ તેમ છતાં પણ તેમણે મંદિરની જે સ્થાપના થઈ હતી અને નરસિંહદાસજીને સ્વપ્ન આવ્યું કે રથયાત્રા જે થઈ રહી છે જગન્નાથજીની ઓરિસ્સામાં જગન્નાથપુરીમાં તેવી રથયાત્રાનું શરૂઆત અહીંયા કરો. અને 1878માં આ રથયાત્રાની શરૂઆત થઈ. બહુ નાની રથયાત્રા હતી, બળદગાડામાં રથયાત્રા કાઢવામાં આવી હતી. તેવો આ પ્રસંગ હતો. આજે તો સાંભળીએ તો પણ આપણને ખૂબ આશ્ચર્ય થાય કે ભગવાનની લીલા અદ્ભુત હોય છે. ભગવાનને જ્યાં જે કાર્ય કરવું હોય તે પ્રયોજન પૂરું જ કરતા હોય છે. અને આજે 148 વર્ષ થયા છે પણ દિવસે ને દિવસે ભવ્ય અને દિવ્ય રથયાત્રા નીકળે છે. નરસિંહદાસજી પછી તેમના અનુગામી આવ્યા સેવાદાસજી, પછી આવ્યા રામહર્ષદાસજી અને પછી રામેશ્વરદાસજી કે જેમના સમયમાં આ મંદિર ભવ્ય અને અત્યારે આપણે જોઈએ છીએ તે પ્રકારે દિવ્ય બને. અને અત્યારે આપણા મહંત શ્રી દિલીપદાસજી છે તે સ્થાન શોભાવી રહ્યા છે. આ એવો ભવ્ય ઇતિહાસ છે કે જાણીને આપણને આનંદ થાય છે, ગર્વ થાય છે, ધન્યતા અનુભવીએ છીએ. કારણ કે આવો લાભ દરેકને ઘેર બેઠા મળતો નથી કે સ્વયં ભગવાન જગન્નાથજી ઈચ્છા કરે કે મારે અમદાવાદમાં આવવું છે, મારું અહીંયા મંદિર બને અને આવો રથયાત્રાનો વિશેષ પ્રસંગ દર વર્ષે ઉજવાતો રહે છે. અને આપણે જોઈએ છીએ કે ભગવાનના ચરણોમાં મસ્તક નમાવવા માટે અનેક પ્રકારની વિભૂતિ નેતાઓથી માંડીને સેલિબ્રિટીમાં લોકો નિયમિત આવતા જ રહેતા હોય છે. જ્યારે પણ તમે મંદિરમાં જાઓ ત્યારે જ લાગશે કે કોઈકને કોઈક એવું મહાનુભાવ આવેલા જ છે. અને જે પણ આવે છે કોઈ દેખાવ કર્યા કશું કર્યા વગર ભગવાનના ચરણોમાં નતમસ્તક થાય છે, પ્રાર્થના કરે છે કે હે જગતના નાથ તમે અમારા પર કૃપા કરજો. અને જગતના નાથ જગન્નાથજીએ ખૂબ ચમત્કારો કર્યા છે. આજે પણ ઘણા બધા વ્યક્તિઓ એવા છે કે નિત્ય દર મહિને જગન્નાથજીના દર્શન કરવા જાય જ છે. અને એવા પણ વ્યક્તિઓ છે કે જે રથયાત્રા પણ ક્યારેય ચૂકતા નથી હોતા. રથયાત્રા જો ચૂકી ગયા હોય તો એવું પણ બને છે કે બીજા દિવસે સવારે રથના દર્શન કરવા જાય, કારણ કે મંદિરના પ્રાંગણમાં જ ભગવાન રથમાં બિરાજેલા હોય છે. ભગવાનની દિવ્ય જો કથાઓની વાત કરવામાં આવે તો તેનો અંત નથી. એમ કહેવાય છે હરિ અનંત, હરિ કથા અનંત છે. ભગવાને જગન્નાથજી સ્વરૂપની જે વાત કરવામાં આવે તો ભગવાન કૃષ્ણનું સ્વયં આ સ્વરૂપ છે. જ્યારે આપણે વાત થઈ ભગવાન ઇન્દ્રદ્યુમ્નની, જ્યારે એની પર પ્રસન્ન થયા, રાજા પર અને મૂર્તિ બનાવી, ત્યારે જે પદાર્થ મળ્યો હતો લાકડા જેવો પદાર્થ, એમ કહેવાય છે કે કૃષ્ણ ભગવાનનું હૃદય હતું. ભગવાને જ્યારે દેહ છોડ્યો, શિકારીએ તેમના પગમાં તીર માર્યું અને પછી તેમણે જ્યારે દેહ છોડ્યું ત્યારે તેમનો જ્યાં અગ્નિ સંસ્કાર થયો, ત્યારે એમ કહેવાય છે કે એ જે ભાગ હતો તે બળી ન શક્યો, એવો ને એવો જ રહ્યો. એટલે પછી એને દરિયામાં એને વહેતો કર્યો, વહેવડાવવામાં આવ્યો અને એ ભાગ તરતો તરતો દરિયામાંથી ઓરિસ્સાના કિનારે આવ્યો હતો. જ્યારે દર 12 વર્ષે જ્યારે મૂર્તિમાં કેલેવર વિધિ કરવામાં આવે છે ત્યારે જેને અખંડ લીમડાના કાષ્ઠમાંથી તેને બનાવવામાં આવે છે. આ જે મૂર્તિ જોઈ રહ્યા છે આ જ સ્વરૂપો હોય છે, પણ દર 12 વર્ષે નિર્માણ પામે છે. અને તે સમયે એક વિશિષ્ટ વિધિ કલેવર વિધિ કરવામાં આવે છે કે જે આગળની મૂર્તિ હતી તેની અંદર હૃદયના ભાગમાં એ જ પદાર્થ જે હજારો વર્ષોથી જે મળ્યો હતો, શ્રી કૃષ્ણનું હૃદય જે કહેવાય છે એ જ પદાર્થ છે, એને કાઢી અને જે નવી મૂર્તિ જે છે જગન્નાથજીની
એના હૃદયમાં આ પદાર્થ સ્થાપિત કરવામાં આવે છે. અને એ જે કરનાર વ્યક્તિ એક જ પૂજારી હોય, મુખ્ય પૂજારી, સમગ્ર જગ્યા છે એને અંધારું કરી દેવામાં આવે છે. અને જે પૂજારી છે તેને પણ આંખે પાટા બાંધી દેવામાં આવે છે. અને આંખે પાટા બાંધેલી ખાલી હાથથી જ એ લઈ અને પછી નવી મૂર્તિમાં એ મૂકે છે. અનુભવે આ પૂજારીએ જણાવ્યું છે કે જ્યારે હું આ પદાર્થને આ જે છે તેનો કલેવરને અડું છું ત્યારે એટલો જ એ સરળ છે, પોચો હોય છે અને ધબકતો હોય છે. અને ચમત્કારથી વિશે શું કહેવાય. આમ પણ આપણે જાણીએ છીએ ભગવાન જગન્નાથજીના ચમત્કારો અનેક જોવા મળે છે કે જગન્નાથપુરીમાં જ્યારે ધજા હોય છે એ પવનની વિરુદ્ધ દિશામાં જ જતી હોય છે. બોલો, આજના સમયમાં પણ ભલે વિજ્ઞાન આટલું આગળ વધ્યું છે પણ હજી ભગવાનની લીલાને કોણ સમજે છે? કારણ કે આ તો જગતનો ચાલક છે, જગતનો નાથ છે. કૃષ્ણ ભગવાન એની વિવિધ લીલાઓથી વિવિધ પ્રદેશોમાં આજે તમે જુઓ કે સમગ્ર ભારતમાં કોઈ પણ રાજ્યમાં જાઓ, વિવિધ પ્રદેશોમાં વિવિધ સ્વરૂપે ભગવાન પૂજાતા જ હોય છે. ઠીક તમે ઉત્તરમાં જાઓ બદ્રીનાથ, અને આમ જોવા જઈએ તો જગન્નાથપુરીનું એક વિશેષ મહત્વ પણ છે. જગન્નાથપુરી એ 4 ધામમાંની એક પુરી કહેવાય છે. ઉપરાંત એને 7 મોક્ષપુરી કહેવાય છે, મોક્ષદાયની પુરી. તો એમાંની એક પુરી પણ જે છે એ જગન્નાથપુરી કહેવાય છે. જગન્નાથપુરી છે. ભગવાન કૃષ્ણની લીલાની વાત કરવામાં આવે તો એવું પણ કહેવામાં આવે છે કે ભગવાન જગન્નાથજી સવારના સમયમાં બદ્રીનાથમાં સ્નાન કરતા હોય છે પોતે. પછી ત્યારથી દ્વારિકામાં શૃંગાર કરે છે, શણગાર કરે છે, વિવિધ અલંકારો ધારણ કરે છે. અને જગન્નાથપુરીમાં આવીને ભોજન કરે છે અને રામેશ્વરમાં વિશ્રામ કરે છે. જગન્નાથપુરીની વિશેષતા એક એ પણ છે કે ત્યાં એકાદશીની મૂર્તિને ઊંધી લટકાવવામાં આવી છે. જગન્નાથપુરીમાં કોઈ એકાદશીનો ઉપવાસ નથી કરતું. ત્યાં ભગવાનની આજ્ઞા છે કે અહીંયા કોઈ ભૂખ્યા નહીં રહેવાનું, ઉપવાસ નહીં કરવાનો. મારે આંગળે આવેલો મારો ભક્ત ભૂખ્યો ન રહેવો છે, મદભક્ત. અને એટલા માટે ભગવાને રક્ષણ આપ્યું છે. આજે આપણે અનેક નામે શ્રી હરિને પૂજતા હોઈએ છીએ. હરિ અનંત, હરિ કથા અનંત એવું પણ કહીએ છીએ. હરિ તારા 1000 નામ અને વિષ્ણુ સહસ્ત્ર નામ એનું તાદ્રશ્ય ઉદાહરણ છે કે 1000 નામ ભગવાનના છે. વિવિધ જે એની રચના, એની લીલા, એના સ્વરૂપો છે. ભગવાને ગીતા સ્વરૂપે આપણને બોધ પણ આપ્યો છે કે ફક્ત કર્મ કરો બસ. એટલે તમે ભક્તિ કરો, ભાવથી ભગવાનને પૂજો, દર્શન કરો, ઉપાસના કરો, અને એનું ફળ જે છે એ ભગવાને પોતે નિર્ધારિત કર્યું છે. એટલે ભગવાન સ્વયં એ આપશે. જગન્નાથજીના વિવિધ સ્વરૂપોની જો વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક ઘણી બધી કથાઓ જોવા મળે છે કે તેમણે મંદિરની સ્થાપના બાદ પણ ભક્તોને દર્શન આપ્યા છે અને ભક્તોને ચમત્કાર પરચા પૂરા પાડ્યા છે. આજે પણ ભગવાન જગન્નાથજીના દર્શન કરો તમારા મનના ભાવ બદલાઈ જ જાય છે. કદાચ એવું બને કે જે કદાચ કોઈ ભગવાનમાં માનતો પણ ન હોય ને તો પણ જો આ ભગવાનનું સુંદર સ્વરૂપનું દર્શન કરે, ખાલી મુખ કમળના જે દર્શન થાય છે, જે કે વિસ્ફારિત નેત્રો ભક્તોને અપલક નિહાળતા હોય છે શ્રી જગન્નાથ ભગવાન એમની બહેન સુભદ્રા સાથે અને મોટાભાઈ બલભદ્ર સાથે, તો એમ કહેવાય કદાચ માનતો ના હોય ને ભગવાનમાં તો પણ આ દર્શનથી એનું હૃદય પરિવર્તન થવાની સંભાવના છે. એના મનમાં ભગવાન પ્રત્યે ભક્તિના ભાવ ચોક્કસ ઉમટી પડે છે. અને રથયાત્રાની જો વાત કરવામાં આવે તો રથયાત્રામાં જો વ્યક્તિ એકવાર ભાગ લે તો એને વારે વારે ભાગ લેવાનું મન થાય જ. ચારે તરફ જુઓ તો હર્ષોલ્લાસ છે, હૈયે હૈયું દળાય એટલી ભીડ હોય છે, ભક્તિનો સાગર ઉમટી પડેલો હોય છે. અને એક પછી એક ભગવાનની આ દિવ્ય લીલા સ્વરૂપ જે વિધિઓ કરવામાં આવે છે તેનું પણ દર્શન કરતા હોઈએ છીએ. તો આ દર્શનનો લહાવો જ અનેરો છે અને આ દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો છે તે ઉમટી પડ્યા છે. 148મી રથયાત્રા થોડી વારમાં રથ પ્રસ્થાન કરશે. હજુ તો પહિંદ વિધિ બાકી છે. ત્રણેય ભગવાનના રથ છે તે પરિસરમાં આવી ચૂક્યા છે અને રથમાં ભગવાન બિરાજમાન થઈ ચૂક્યા છે. મોહિત કરતા દ્રશ્યો છે. ભગવાનનું મુખ જે દેખાઈ રહ્યું છે